વાતળિયું વિગતાળિયું અને મુજા ઘટમાં ઘણી રહ્યું, પણ જેડા જેડા માનવી હેડી હેડી વાતળિયું જેવા માણા હોય એવી વાતો કરવાની હોય. પણ આપણી સૌરાષ્ટ્રની જે ધીંગી ધરતી છે એ ધરતી હજારો વર્ષના જૂના ઇતિહાસોને લઈને બેઠી છે. એમાંના એક ઇતિહાસની આપણે વાત કરવી છે. જેસાજી અને વેજાજીના ઇતિહાસની વાત કરવી છે કે જેસોજી અને વેજોજીએ બારવટું તો ખેડ્યું, પોતે બારવટે તો ચડ્યા, પણ ક્યારેય ઘોડા ઉપર બારવટે નથી ચડ્યા. એ તો રોજડા ઉપર બેસી અને બારવટું કર્યું છે. તો એને રોજડા ઉપર શા માટે બેસવું પડ્યું? અને જેસાજી અને વેજાજીના ઇતિહાસની અંદર વીર માંગડાવાળાની પણ વાત આવે છે. એનું કારણ શું છે એ પણ આ ઇતિહાસની અંદર આવશે. અને જેસાજી અને વેજાજીને કેવી રીતે બારવટે ચડ્યા, કઈ કઈ ઘટનાઓ બની અને છેલ્લે એનો અંત કેવી રીતે આવ્યો, આ વાતો છે એ આપણે બધી જાણવા જેવી વાતો છે આ ઇતિહાસની અંદર. પણ જેસાજી અને વેજાજી એનું મૂળિયું ક્યાંથી, એ મૂળ ક્યાંના છે, ત્યાંથી આપણે ઇતિહાસની શરૂઆત કરીએ તો ઈસવીસન 1350 જૂનાગઢમાં ખેંગારનું રાજ હતું. અને એને ઘેરે એક દીકરો થયો, એ રા ભીમજી. અને રા ભીમજી માટે ઈડરથી એક શ્રીફળ આવ્યું હતું. ઈડરના મહારાજાએ પોતાની દીકરી ભીમજી વેરે દેવા માટે એ શ્રીફળ મોકલ્યું. અને ત્યારે ભીમજીએ પોતાના પિતા રા ખેંગારને એમ કીધું કે આ શ્રીફળ તમે સ્વીકારો. અને રા ખેંગાર કહે છે કે આ શ્રીફળ હું સ્વીકારું તો મારે પરણવા જવાનું થાય, અને હું પરણું તો તું ઈડરનો ભાણેજ બની જા, અને આગળ જતા તારું શું થાય? અને ત્યારે રા ભીમજી કહે છે કે બાપુજી તમે પરણો, અને નવા રાજમાતા આવે અને એને ઘેરે જો પુત્રનો જન્મ થાય તો આ રાજ મારે ન જોઈએ. અને એમ કહેવાય છે કે પછી રા ખેંગાર છે એ ઈડર પરણવા માટે જાય છે. અને પછી એને ઘેરે જ્યારે દીકરો થાય છે ત્યારે રા ભીમજી છે એ જૂનાગઢના રાજમાં ભાગ માંગતા નથી. અને એમ કહેવાય છે કે એના 450 જે ગામડા હતા એ ગામડા લઈ અને એમ કહેવાય છે કે સરવા ગામની ગાદીએ રા ભીમજી છે એ સરવા ગામની ગાદી એને મળે છે. અને 450 ગામડા એને મળ્યા. અને પછી એ રા ભીમજીને 2 દીકરા થયા, છત્રસંગ અને સુરસંગ. એમાંથી છત્રસંગનો પરિવાર જે આગળ વધ્યો એ બધા સરવૈયા, અને સરસંગના જે એમ કહેવાય છે કે એનો વંશવેલો આગળ વધ્યો એ બધા ચુડાસમા. આ 2 ગોત્ર છે જે શાખ છે એ ત્યાંથી આગળ ચાલી. છત્રસંગના એ બધા સરવૈયા અને સરસંગના એ બધા ચુડાસમા. અને છત્રસંગને 2 દીકરા થયા, મેપજી અને ગંગાદાસ. અને મેપજીને 2 દીકરા થયા, કવાટજી અને સોંડાજી. અને એમાંથી કવાટજી જે છે એનો દીકરો એ જેસોજી, અને સોંડાજીનો દીકરો એ વેજોજી. અને જેસો અને વેજો એ 2 સગા ભાઈ નહોતા, પણ એ કાકા દાદાના સગા ભાઈઓ. અને એમ કહેવાય છે કે રા માંડલિકના સમયથી એમ કહેવાય છે કે આ રાજ છે એના સીમાડા તો એમ કહેવાય છે કે દબાઈ ગયેલા જ હતા. અને ત્યારથી એમ કહેવાય છે કે રાજની સામે બારવટા તો આ લોકોને હાલતા જ હતા. એમાં ગંગાદાસ જે છે એ જે જેસોજી અને વેજોજી છે એના દાદા થાય. એ રાની સામે બારવટે ગંગાદાસ ઈસવીસન 1472 એમ કહેવાય છે કે રાજની સામે એમ કહેવાય છે કે બારવટે ચડેલા. અને 1472 રા માંડલિકને મોહમ્મદ બેગડાએ પદભ્રષ્ટ કર્યો. અને એ પછી મુસલમાનોની સામે 20 વર્ષ સુધી એમ કહેવાય છે કે બારવટું હાલ્યું. અને 20 વર્ષ બારવટું એ હાલ્યા પછી ઈસવીસન 1494 સમાધાન થયું. અને બાદશાહે ચોક અને હાથસણી 2 તાલુકાના 64 ગામડાઓ છે એમ કહેવાય છે કે આ લોકોને આપે છે એ સમાધાન પછી. અને બીજા ઇતિહાસમાં એવું પણ કહેવામાં આવે છે કે અમરેલી પરગણાના 144 ગામડાઓ
આ બાદશાહે આપેલા, પણ સંતુષ્ટ નહોતું, છતાંય સીમાડા દબાતા હતા. ત્યારબાદ આ ગંગાદાસ તો બારવટે હતા જ, પણ એના એમ કહેવાય છે કે ત્રીજી પેઢી આ જેસોજી અને વેજોજી, એને બંનેને એમ કહેવાય છે કે બારવાટા માટે તૈયાર કરેલા. જેસોજી વેજોજી છે એ પોતાની ધરતી માટે પોતાના ગામડાઓ, જે 64 ગામડાઓ એમ કહેવાય છે કે છીનવાઈ ગયા છે, મામદ શાહ એમ કહેવાય છે કે બાદશાહે એ છીનવી લીધા છે. મામદ શાહ બાદશાહ જે છે એ જુનાગઢ અને અમદાવાદનો રાજા હતો, અને મામદ શાહે આ 64 ગામડાઓ છે એ છીનવી લીધા હતા. અને પછી જેસોજી અને વેજોજી છે એ બે એમ કહેવાય છે કે બારવટે ચડ્યા ભાઈઓ. અને બારવટે ચડવા માટે જ્યારે નીકળે છે ત્યારે જંગલોમાં એમ કહેવાય છે કે ગીરના જંગલમાં ફરે છે. પોતાની પાસે કાંઈ નથી, કારણ કે 64 ગામડાઓ છે એ પણ આ બાદશાહ લઈ ગયો છે, પોતાની પાસે કાંઈ રહ્યું નથી. અને પોતાના ન્યાય માટે એ લડવા માટે જ્યારે બારવટે ચડવું છે ત્યારે એક હારી ઘોડી પણ પોતાની માટે નથી. અને એમ કહેવાય છે કે ગીરના જંગલમાં બેઠા છે, અને એમાં માતાજીનું સ્મરણ કર્યું ભાઈઓ. નમો આદિ અનાદિ તુહી છો ભવાની, તુહી જોગ માયા, તુહી બાક બાની, તુહી ધરણી આકાશ દીપો પસારે, તુહી મોહ માયા, તુહી વિશેષ ઉલધારી. હે ભગવતી, હે જગદંબા, તું વાર કરજે. એ ભગવતીને એમ કહેવાય છે કે પ્રાર્થના કરે છે કે માં, અમે તો એમ કહેવાય છે કે કાળા માથાના માનવી છીએ, અમે આ જગતના નાનકડા એવા તરવૈયા છીએ, પણ તારવા વાળી તું છો ભગવતી. અમારું બારવટું છે તું પાર પાડજે. હોય ભગવતીને સ્મરણ કરે. આવડ ખોડલ આવ મોગલ મજરાળી, માત મેલડી જાગ જ્વાળા ડાઢાળી, અંબે કરણળ આવ બહુચર બિરબાળી, હાલી આવે હિંગોળ ગેલ રાજલ મહાકાળી, અરે સમરથ સબી 9 લાખ, સકલ 84 ની ચારણા, ઉપરે દેવી આવો. ઈ ભગવતીને એમ કહેવાય છે કે પ્રાર્થના કરે છે જેસોજી ને વેજોજી. અને પ્રાર્થના કરતાની સાથે જાણે ભગવતીએ સાક્ષાત સાંભળી લીધું હોય એમ ભગવતી કહે છે કે જેસાજી, કેમ સ્મરણ કરવું પડ્યું, શું જરૂર પડી? અને તેથી એમ કહેવાય છે કે જેસોજી એટલું કહે છે કે માં, હું તો સરવૈયો છું, અને અમારા 64 ગામડા છે એ વયા ગયા છે, અને ન્યાય માટે લડવા માટે નીકળ્યો છું. માં, તું મારી ભેરે રહેજે. અને તેથી ભગવતીએ કીધું કે તમે કયો ને તો તમને ધારો એવા તમે ઘોડા માંગી લ્યો, હું ઘોડા આપી દઉં, પણ ઘોડા બધું નહીં ઠેકી શકે, બધી જગ્યાએ ચાલી નહીં શકે, આ ગીરના ડુંગરામાં અને કંદરાઓમાં હાલી નહીં શકે. એટલે હું તમને કહું છું કે સોનરખ નદી જે છે એ સોનરખ નદીના કાંઠે જાજો, ત્યાં 2 રોજડા હશે. એ માનજો કે ભગવતીએ આપ્યા હતા, એ રોજડાની અસવારી કરજો, અને તમારું બારવટું છે એ સમય જાતા એ પાર પડશે. હું ભગવતી તમને આશીર્વાદ આપું છું. એ આશીર્વાદ મળી ગયા. અને પછી હાલતા હાલતા સોનરખ નદી કિનારે જ્યારે જાય છે ત્યારે એ 2 રોજડાઓ એને મળે છે, અને એ રોજડાની અસવારી કરી ભાઈ ભગવતીના આશીર્વાદથી એ રોજડાની અસવારી કરી. અને એમ કહેવાય છે કે બારવટું ખેડતા ખેડતા એ અમદાવાદના ગામડાઓ ભાંગે, એ જુનાગઢના ગામડાઓ ભાંગે. એમ કરતા 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 એમ કહેવાય છે કે સમય જાતા ઘટના એવી બને છે કે એકવાર અડધીક રાતને ટાણે એ બંને બારવટિયાઓ છે એ જુનાગઢના રાજમાં જાય છે ભાઈઓ. કોઈને ખબર ન પડે એવી રીતે જે જગ્યાએ બાદશાહ હૂતો તો ભાઈ મામદ શાહ હૂતો તો એ ન્યા જાય છે. અને ન્યા જઈ અને બરાબર આમ બાદશાહને મારવા જવાની જ્યારે તૈયારી કરી ભાઈ, શમશેર કાઢી. એ શમશેર કાઢતાની સાથે જેસોજી છે એ સીધા પાછું વળી જાય છે, પાછા ફરી જાય છે. એટલે વેજાજીએ કીધું કે ભાઈ કાં પાછો ફર્યો? અને તેથી
જેસાજીએ વેજાજીને એટલું જ કીધું કે બાપ, આ જે બેન હુતી છે ને, જે બેગમ હુતી છે ને, એના કપડાં વ્યવસ્થિત નથી હો. એનું કપડું ગોઠણથી ઉપર વળી ગયું છે. હું તો બારવટીયો છું, આપણાથી જોવાય કેમ? અને તેદી વેજાજીએ એટલું કીધું કે ભાઈ, આજ બાદશાહના ઓરડાની અંદર આપણે આવી ગયા છીએ અને આ બાદશાહને, મામદ શાહને જીવ તો જવા નથી દેવો, પણ આ તરવાર છે એ સાક્ષી છે, આ ભગવતી ભવાની સાક્ષી છે કે આપણે બેગમ સાથે ક્યાં કાંઈ ખોટું કરવું છે. લેને હું મારી કામળી ઓઢાડી દઉં. અને એમ કહી અને વેજોજી છે એ પોતાની ખંભે રહેલી એ ખેડી છે, એ કામળી છે, એ બેગમની ઉપર ઓઢાડી દીધી આંખ્યું વીચીને ભાઈ. એટલે બેગમને માથે ઓઢાડ્યું એટલે ખબર પડી ગઈ કે કોઈક આવ્યું છે. અને બરાબર અહીંથી એમ કહેવાય છે કે જેસાજીએ જ્યાં બાદશાહને મારવાની તૈયારી કરી એ વખતે બેગમ છે ઊભી થઈ જાય છે. ઓહો, ત્યાં તો અહીંયા જેસોજી છે બરાબર બાદશાહની ઉપર તરવાર લઈને ઊભો રહી ગયેલો ભાઈઓ. બાદશાહ તો ઘસઘસાટ ઊંઘમાં છે અને બેગમ છે ધ્રુજવા મળી કે ભાઈ ઊભા રહી જાઓ ભાઈ. ઈ વાત જ્યારે કરીને ભાઈ કહીને જેદી જેસાજીને આ બેગમે બોલાવ્યા, તેથી જેસોજી છે એ અળુક દઈને હેઠો ઉતરી ગયો અને કીધું કે બેન, તે મને ભાઈ કહી દીધો અને આજ આ બાદશાહને હું જીવતો જવા નહોતો દેવાનો, પણ તે મને ભાઈ કહી દીધો એટલે હું તારો ભાઈ થઈ ગયો છું હવે. અને ભાઈ થઈ અને જો બેનનો ચૂડી ચાંદલો લૂંટી લે તો એ ભાઈ નો કહેવાય. પણ જા, બેગમને કહે છે જેસોજીઓ કે તારા ધણીનો જીવ છે તને હવે કાપડામાં આપી છે. આજ પછી જિંદગીમાં કોઈ દિવસ એમ કહેવાય છે કે આ જેસોજી કે વેજોજી આ તારા મામદ શાહ બાદશાહને જીવ લેવા માટે ક્યારેય નહીં આવે. જા, અમે તને આ જીવ છે, તારા પતિનો જીવ છે એ બેન તને કાપડામાં આપી છે. એમ કહી અને જેસોજી અને વેજોજી છે નીકળી જાય છે. વિચાર તો કરજો કે જેની સામે બારવટે ચડ્યા છે, જેના ઓરડામાં જઈ અને ખાલી તરવાર મારે એટલી વાર હતી, પણ છતાંય એક એમ કહેવાય છે કે મુસલમાનની દીકરી ખાલી ભાઈ ખાઈને બોલાવે ત્યાં આખો જીવ છે એ એમ કહેવાય છે કે જેની સામે વેર છે એ વેર મૂકી દે કે ભલે આપણને આપણા ગામડા ન મળે પણ જેને આપણને ભાઈ કીધો હોય એને વિધવા કોઈ દિવસ બનાવાય નહીં. તો આપણી બેનને આપણા હાથે વિધવા બનાવી કહેવાય. આપણી બેનનો પતિ એટલે આપણો બનેવી કહેવાય, એને મરાય નહીં. કેટલો એનામાં ધર્મ હશે, કેટલી નીતિ હશે, કેટલું સત્ય હશે. આ બારવટિયાઓ છે નીકળી ગયા અને બેગમની આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ અને પોતાના પતિ મામદ શાહને અંગૂઠો મરડીને જગાડ્યા અને કીધું કે સાંભળો છો મારા ભાઈઓ, અહીંયા તારી માથે તરવાર માંડતા માંડતા વૈયા ગયા છે, તારો જીવ છે એ મને દાનમાં આપી દીધો છે, હવે એને માફ કરી દો ને એનું બારવટું પાર પાડો. પણ બાદશાહને એમ થયું કે અહીંથી જો ગયા હોય તો હવે જીવતા જવા ન દેવાય. અને ભાઈ સૈન્ય તૈયાર કર્યું અને જેઠાજીને વેજાજીની પાછળ ભાઈ એમ કહેવાય છે કે આ આખું સૈન્ય છે જાય છે. અને આવી મેઘલી અંધારી રાત હતી, તમરા બોલતા હતા અને જેસોજીને વેજોજી નીકળી ગયા. અને જ્યારે આખી ફોજ પાછળ થઈ ત્યારે એ ફોજની અંદર એક ચારણ હતો, એક ગઢવી હતો. એને ખબર પડી ગઈ કે જેસાજીને અને વેજાજીને ખબર નથી કે આપણી પાછળ ફોજ આવે છે. જો આજુબાજુમાં ક્યાંય હોય તો સાંભળી લેની. પોતાના દુહાની અંદર એવા કાંઈક શબ્દો મંડેલો એ ચારણ બોલવા અને જેસોજી વેજોજી એ સાંભળી ગયા કે આ કાંઈક આપણને કોઈ કાંઈક કહેતું હોય, કોઈ સંકેત આપતું હોય એવું લાગે છે. અને પૂરેપૂરા શબ્દો જ્યારે સમજ્યા ત્યારે ખબર પડી ગઈ કે કોઈ ચારણ છે એ આપણને સંદેશો આપે છે કે તમારી પાછળ ફોજ આવી છે, તમે અહીંથી નીકળી જાજો નકર બચી નહીં શકો. અને પછી
જેસાજીને વેજાજીને ખબર પડી કે આખી ફોજ હોય તો એના હાથમાં અવાય નહીં, કમોતે મરવાનું થાય. એટલે એમ કહેવાય છે કે જેસાજીને વેજાજી છે એ પોતાના રોજડે સવાર થઈ અને એ નદીયું ઠેકારતા ઠેકારતા એમ કહેવાય છે કે નીકળી જાય છે. અને બાદશાહની ફોજ પણ ઘણી પાછળ જાય છે, પણ જેસોજી ને વેજોજી એને જડતા નથી. અને પછી રાવલ નદીને કાંઠે એમ કહેવાય છે કે જાય છે અને આમ નજર કરી તો એક 80 વર્ષનો બુઢો રાજપૂત ભાઈઓ, 80 વર્ષનો બુઢો રાજપૂતને એની સામે આમ જેસાજીની વેજાજીની નજર ગઈ. ત્યારે વેજાજીએ કીધું કે ભાઈ જોયું કોણ છે? કે હા બાપ, ચાંદીના પતરા જેવા વાળ ને ચાંદીના પતરા જેવી દાઢી જે થઈ ગઈ છે એ બીજો કોઈ નહીં પણ આપણો દાદો ગંગાદાસ છે. ગંગાદાસ છે. હે કે હા કે એને મળવું છે. અને જ્યારે એને મળે છે ત્યારે ગંગાદાસ એમ કહેવાય છે કે નીચે પડેલા એ નાના નાના કંઈક જીવાત હતી એને પોતાના પીઠ ઉપર નાખતા હતા. અને ત્યારે ગંગાદાસને જેસોજી ને વેજોજી પૂછે છે કે દાદા આ શું કરો છો? કે મારી પીઠ પાછળ મને જે પાઠું પડ્યું છે એમાં જીવડા પડી ગયા છે અને એ જીવડા એને હમણાંથી કંઈક ખાવાનું નહીં મળતું હોય એવું લાગે છે, એટલે ઉડી ઉડી નીચે પડી જાય છે ને હું પાછા એને ન્યા મૂકું છું. કે પાછું પાઠામાં જીવડાને મૂકવાનું કારણ શું? લોકો તો જીવડા પડે તો કાઢી નાખે. અને તેથી એ બુઢો રાજપૂત ગંગાદાસ એટલું બોલ્યો હતો કે બાપ મારું તો જીવન સાધુ જેવું છે અને સાધુનું જીવન તો બીજાને ઉગારવાનું હોય, કોઈને મારવાનું ન હોય. સંત સપૂતને તુંબડા તળેનો એક સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં એને તાર્યા ઉપર ભાવ. એને તો તારવાનો ભાવ હોય. એ કહે છે કે આ જીવડું બહાર રહે ને ભૂખ્યું મરી જાય એની કરતા મારા પાઠામાં જ્યાં પાઠું પડ્યું છે એમાં જે જીવડા પડ્યા છે એની ભેગું વયું જાય તો એ મારું માંસ ખાઈને જીવી જાય. આવી વાતો કરી ભાઈ. ત્યાં તો જેસોજી ને વેજોજી ધ્રુજી ગયા કે આહા કેવું મહાન જીવન કે એક નાનકડું એવું જીવ હોય તો એને મરવા ન દે, પોતાનું માંસ ખવડાવીને જેને જીવડાવે. એવા ગંગાદાસની આ ત્રીજી પેઢીએ એમ કહેવાય છે કે જેસોજી ને વેજોજી કેવા મહાન હશે. અને પછી જેસાજી ને વેજાજી કહે છે કે દાદા આવું પાઠું પડ્યું છે અને હવે બારવટું મેલી દો અને હવે શાંતિથી જિંદગી જીવો એક જગ્યાએ જઈ. અને તેથી એમ કહેવાય છે કે ગંગાદાસ એટલું કહે છે કે એકવાર અમદાવાદની ઊંઘ હરામ કરવી છે હો. હે કે હા કે ન્યા હીરા મોતી લઈને વૈયા આવવા છે, એકવાર મારો સાથ આપો. અને તેથી જેસોજી ને વેજોજી ગંગાદાસની હારે જાય છે અને અમદાવાદની હીરા મોતી બજારમાં એમ કહેવાય છે કે 80 વર્ષનો બુઢો રાજપૂત પોતાના પીઠમાં પાઠું પડેલું છે એની પીડા સહન કરે અને એમાં 80 વર્ષની ઉંમર છે ની ઘોડે ચડી અને એમ કહેવાય છે કે જેસોજી ને વેજોજી રોજડા લઈ અને અમદાવાદની બહાર ઊભા રહ્યા છે. અને આ હીરા મોતી બજારની અંદર આ 80 વર્ષનો રાજપૂત ગંગાદાસ છે એ જઈ અને પોતાની હાથે હીરા મોતી, હાચા હીરા મોતી છે એ પારખી અને એની એક ડબ્બી ભરી ડબલું લઈ અને ઘોડે ચડીને છલાંગ મારી ભાઈ. અને તેથી દુકાનદારે શેઠિયાઓએ કીધું કે રાજપૂત આનું બિલ તો ચૂકવતા જાઓ. અને તેથી એમ કહેવાય છે કે 80 વર્ષનો બુઢો રાજપૂત ગંગાદાસ એટલું બોલ્યો તો કે એ બિલ ચૂકવશે મામદ શાહ. હે કે હા કે મામદ શાહને કહેજો કે તમારો દાદો અહીંયા આવ્યો ને વયો ગયો તો અને હીરા માણેક આ મોતી જે હીરા મોતી છે ને એ લઈને વયો ગયો છે, એનામાં ત્રેવડ હોય તો આવે પાછળ એમ કહી અને ઘોડે છલાંગ મારીને ઘોડી દાબી મૂકી ભાઈ. અને હાહાકાર મચી ગયો. અને એમ કહેવાય છે કે અમદાવાદથી એ આખું સૈન્ય છે એ આની પાછળ થાય છે અને જેસોજી ને વેજોજી એ બાગડતા ધમા 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 કરતી ઘોડલી એમ કહેવાય છે કે ગંગાદાસની આગળ જાય છે ને રોચડે અસવાર થઈને બે ભાઈઓ જેસાજી ને વેજાજી એની પાછળ પાછળ જાય છે. પણ પછી ઘોડો થોડોક ધીમો પડી ગયો એટલે જેસાજી ને વેજાજી પૂછે છે કે દાદા
કેમ ધીમા પડી ગયા? કે ધીમો એટલા માટે પડી ગયો કે મેં જ્યાં મારું પાઠું પડ્યું હતું, પાછળ જે પીઠમાં પાઠું પડેલું છે, એમાં જે જીવડાઓ છે એ મારું માંસ ન ખાય એટલા માટે લોટનો પીંડો નાખેલો હતો, પણ હવે એ લોટનો પીંડો ખૂટી ગયો એવું લાગે છે, એટલે જીવડા છે હવે મને મારું માંસ ખાવા માંડ્યા છે. અને હવે ઘડી ઘોડા ઊભા રાખી દો. અને ઘોડાને ઊભા રાખી દીધા. અને પછી એમ કહેવાય છે કે ગંગાદાસ છે એ જેસાજીને વેજાજીને કહે છે કે ગમે એક ભાઈ મને મારું માથું વાઢી લ્યો, હવે મારાથી ઘોડું નહીં હાલે, મારાથી આ પીડા સહન નથી થતી, પણ આ બાદશાહની સેના આવીને મારું માથું વાઢી નાખે એ પહેલા તમે મારું માથું વાઢી નાખો. અને તેથી વેજાજી છે એમ કહે છે કે ભાઈ મારાથી આ નહીં થાય. જેસાજી કહે છે કે મારાથી પણ નહીં થાય. અને ત્યારે ઈ ગંગાદાસ એમ કહે છે કે બેટા તમે જલ્દી કરો, પાછળ સૈન્ય હાલ્યું આવે છે, હવે જલ્દી માથું વાટો. અને પછી જેસાજી એ આંખું વીંચી અને પોતાના દાદાનું માથું, એમ કહેવાય છે કે ગંગાદાસનું એ માથું ઉતારી લીધું ને માથું લઈ અને રોજડે સવાર થઈ અને નીકળી ગયા. અને થોડેક આગળ હાલ્યા પછી વિચાર આવ્યો કે આખું સૈન્ય છે એ ક્યાં રોકાણું, પાછળ કેમ હજી આવ્યું નહીં? એટલે વિચાર આવ્યો કે જ્યાં આપણા દાદા ગંગાદાસની લાશ પડી છે ત્યાં હશે, અને આ લોકો એનો અગ્નિદાહ કરશે. અને અગ્નિદાહ કરશે અને માથા વગરના શરીરનો અગ્નિદાહ જો કરવામાં આવે તો એને સદગતિ ન થાય. તો શું કરવું? કે જવું પડશે. અને એ પછી બંને ભાઈઓ આવે છે અને જોવે છે તો ચિતા સળગે છે. એ સંતાતા સંતાતા આવી અને પોતાના દાદાનું મસ્તક ચિતામાં નાખે છે અને પછી ત્યાંથી નીકળી જાય છે. એમ કરતા કરતા એમ કહેવાય છે કે સમય જતા એકવાર બાદશાહની ફોજ છે એ તૈયાર કરેલી ભાઈ. શું કામ? કે ગમે એમ થાય ચારે બાજુથી જેસાજીને અને વેજાજીને ઘેરી લેવા છે. અને તેથી જે બેગમ છે એટલું કહે છે કે બાદશાહ હજી તમે સમજતા નથી હો, આ તમારો જીવ છે એને દાનમાં આપેલો છે, એ મારા ભાઈઓ છે. તમારા તો તમને દુશ્મન લાગે છે પણ એ તો મારા ભાઈઓ છે. એ હવે બારવટા નહીં ખેડે. એ તો હવે એમ કહેવાય છે કે એમ કહીને ગયા છે કે ગમે એમ થઈ જાય તોય કોઈ દિવસ અમે મામદ શાહને મારશું નહીં. એટલે એની ઉપર વિશ્વાસ રાખો. પણ અહીંયા બાદશાહની તો ઊંઘ હરામ થઈ ગયેલી હતી ભાઈઓ, કે ક્યારે જેસોજી વેજોજી આવશે ને ક્યારે મારી નાખશે એનું કાંઈ નક્કી નહીં. એટલે ફોજ તૈયાર જ રાખવી પડે કાયમને માટે. પણ એમાં એક દિવસ જેસાજીની વેજાજીની પાછળ ફોજ થયેલી અને જેસાજીની વેજાજી છે એ ગીરના જંગલમાં ગળી ગયેલા. અને પછી ફોજને ક્યાંય જેસાજી વેજાજી મળ્યા નહીં અને અંધારું થઈ ગયું, મેઘલી અંધારી રાત થઈ ગઈ. એવે વખતે ગીરના જંગલમાં ભટકતા ભટકતા જેસોજી વેજોજી છે એણે જોયું કે એક પાણીનું વોંકળું ભરેલું છે ને એમાંથી ભેંસ ઊભી થઈ અને ભેંસ હાલી જતી હતી. એટલે વિચાર કર્યો કે આવા ઘનઘોર જંગલમાં ભેંસ ક્યાંથી? અહીંયા આજુબાજુમાં ક્યાંક ગામડું હોવું જોઈએ અથવા તો નેહડું હોવું જોઈએ. હવે આ ભેંસની પાછળ પાછળ જવું છે એટલે ભેંસનું પૂંછડું પકડી લીધું અને એ અંધારી મેઘલી રાતે એ ગીરના જંગલમાં એમ કહેવાય છે કે હાલતા હાલતા ભેંસ છે એ ઊભી રહી. પણ ક્યાં ઊભી રહી? આવા ઘનઘોર જંગલની વચ્ચે એક મહેલ હતો અને બંને ભાઈઓ વિચારમાં પડી ગયા કે ઓહો આવા જંગલમાં મહેલ. અને મહેલની અંદર ગયા તો જોયું તો એક જુવાન ઊભો છે. જુવાને કાંઈ બોલતો નથી પણ બેસાડ્યા અને વાળું પાણી કરાવ્યા અને હુવાની જગ્યા બતાવી દીધી. એટલે જેસોજી વેજોજી એમ કહેવાય છે કે હુઈ જાય છે પણ વિચાર કરે છે કે આ યુવાન છે, આના ઘરને એક આની ઘરે પત્ની પણ એની છે, પણ બંને જણા સામસામા તો કાંઈ નથી બોલતા, પણ આપણી સાથે કાંઈ વાતચીત નથી કરતા. આનું કારણ શું? પણ વિચાર કરતા કરતા લાંબા થાય છે ભાઈ. પણ
આખી રાત જે યુવાને પોતાના મહેલમાં એને જગ્યા આપી હતી હુવા માટે, જેને જમાડ્યા હતા, એ યુવાન છે એ આખી રાત કહટાતો હતો. કંઈક દુઃખ ભરો જે કહટાવાનો અવાજ આવે એમ આખી રાત આ યુવાનને કહટાવાનો અવાજ આવ્યો. અને એમ કહેવાય છે કે વેલા પરોઢીએ આ બંને જેસાજીને અને વેજાજીને બહુ સરસ ઊંઘ આવી ગઈ. અને જ્યારે સવારે જાગ્યા ત્યારે નહોતો મહેલ કે નહોતી ભેંસ, કોઈ વસ્તુ નહીં. પોતાના જે રોજડા છે એ એમણામ ચરે છે. અને જેસોજીની વેજોજી વિચાર કરે છે કે આ શું, આવી કઈ ઘટના બની? અને નક્કી કર્યું કે કાંઈક તો છે, હવે બીજી રાત પણ અહીં રોકાવું છે. આ છે શું, જાણવું છે. અને જાણવા માટે આખો દિવસ ગીરના જંગલમાં રહ્યા. અને બીજે દી રાતે એમ કહેવાય છે કે પાછા મહેલ ગોતતા ગોતતા આવ્યા. અને બીજા દિવસે રાત્રે એમ કહેવાય છે કે યુવાન પણ કાંઈ બોલતો નથી, એની સાથે પોતાની પત્ની છે એ પણ કાંઈ બોલતી નથી. અને આ લોકો જેસોજી ને વેજોજી પૂછે છે કે તમે કેમ કાંઈ બોલતા નથી? અને ત્યારે યુવાન એટલું કહે છે કે તમને અમે જમવા આપી દઈએ ને હમણાં હોવાની વ્યવસ્થા કરી દેવી, તમારે જાણીને ક્યાં જરૂર છે? અમે કાંઈ બોલતા કેમ નથી એની જાણવાની જરૂર શું છે? અને તેથી જેસોજી ને વેજોજી એટલું કહેતા હતા કે બાપ યુવાન, જાણવાની કાંઈ જરૂર નથી, પણ તારું અન્ન અમે ખાધું છે, કાલ તારો આશરો અમે અહીંયા લીધો છે. અને આખી જે ઘટના બની અમને ખબર છે કે અહીંયા કાંઈક તો છે જ, પણ એ પણ અમારે કાંઈ નથી જાણવું. પણ જેનો અમે અન્ન ખાધું હોય અને જેનો આશરો લીધો હોય એનું ઋણ ચૂકવા વગર અમારે જવાય નહીં. પણ યુવાન, તારે કાંઈક તો દુઃખ છે કે તારે આખી રાત કહટાવાનો અવાજ આવે છે, તું અતિશય દુઃખી હોય એવું લાગે છે. આખી ઘટના શું છે કે? અને તેથી યુવાને એટલું કીધું તું કે કહું ખરો પણ ડર નહીં લાગે ને, હે કે બીક નહીં લાગે ને? કે તેથી જેસોજી ને વેજોજી એટલું બોલ્યા હતા કે બીક લાગતી હોત ને તો હવારે આ બધું જોયું તું કે અહીંયા મહેલ ગાયબ થઈ ગયો તો, મહેલ હતો નહીં. આ મહેલ તો દિવસ 8મા પછી આ મહેલનું સર્જન થયું છે. જો બીક લાગતી હોત તો પાછા અહીંયા આવ્યા ન હોત. વાત કરી યુવાન. અને તેથી એણે એમ કીધું તું કે હું છે ને કોઈ માણસ નથી, આ જે તમને મહેલ દેખાય છે કોઈ સાચો મહેલ નથી, આ તો માયારૂપી આ મહેલ દિવસ 8મા પછી ઊભો થાય છે. અને હું અહીંયા રહું છું, હું ભૂત છું. હે કે હા, હું ભૂત છું અને મારું નામ માંગડા વાળો છે. હે કે હું વાળા શાંખનો દરબાર માંગડો છું. કે માંગડા વાળો? કે હા. કે ઈ તો યુદ્ધમાં કાયમ આવી ગયો ઈ માંગડા વાળો? કે હા. કે બાપ, જેને યુદ્ધમાં કાયમ આવી ગયો હોય ને ઈ કોઈ દિવસ પ્રેત થાય નહીં. હે કે હા. પદમા તારો પ્રીતમ ઓલી હિરણની હદમાં રિયો, એને કેજો જાજા જુહાર. ઈ પદ્માનો પ્રીતમ, ઈ માંગડા વાળો આજ વાત કરે છે કે હા ભાઈ બાપ જેસાજી ને વેજાજી, જે બાયલ ચાવડાની એમ કહેવાય છે કે મને બરછી છાતીમાં વાગીને યુદ્ધ વખતે ઈ બરછી છે એ મારા છાતીના હાડકાની અંદર એમ કહેવાય છે કે એની એક તણસ છે એ ભાંગી ગઈ છે, અણી ભાંગી ગઈ છે, એની મને વેદના થાય છે. પણ જેસોજી ને વેજોજી એમ કહે છે કે જેણે યુદ્ધ કર્યું હોય ને યુદ્ધમાં કાયમ આવી ગયો હોય એનો જીવ કોઈ દિવસ સદગતિએ જાય, એનો જીવ કોઈ દિવસ એમ કહેવાય છે કે એનું કમોત કોઈ દિવસ કહેવાય નહીં, એ કોઈ દિવસ ભૂતનું સર્જન ન થાય. અને તેથી એ માંગડા વાળાએ એટલું કીધું તું કે મારી પ્રીત અધૂરી રહી હતી એટલે હું પ્રેમ થઈને પ્રેમ કરવા માટે આવ્યો હતો. પણ આ કહટાવાની જે તમે વાત કરી છે ને એ વાત તો એવી છે કે કહટાવાનું કારણ બીજું કોઈ નહીં
પણ મારા એમ કહેવાય છે કે છાતીના હાડકાની અંદર એ તણસ રહી ગઈ છે ને એને લીધે એનો દુખાવો મને થાય છે, એ પીડા સહન થતી નથી, એટલે હું કંટાવ છું. અને કદાચ જો તમારાથી બની શકે, જોજો માંગડા વાળો કહે છે કે તમારાથી બની શકે તો તમે એ વડલા નીચે ખોદજો અને મારી છાતીનું હાડક્યું મળશે અને એમાંથી એ બરછીની એ અણી જે ભાંગી ગયેલી છે એ કાઢી એ જે હાડક્યું છે ને એ કદાચ તમને બરછીની અણી ન જડે તો એ મારું જે હાડક્યું છે ને એ તમે દામો કુંડમાં પધરાવી દેજો, એટલે મને સદગતિ થઈ જાય. અને તેથી એ જેસાજી અને વેજાજીએ કીધું તું કે ગમે એમ થાય બાપ માંગડા વાળા, તને સદગતિ તો અમે અપાવશું અને તારું જે હાડક્યું છે એ અમે દામો કુંડમાં પધરાવશું, એ તમને વચન આપી છે. અને આખી રાત ગઈ, સવારનો સૂરજ ઉગ્યો ભાઈ, ખોનાની કિરણું છે ધરતી ઉપર પથરાણી, ભલે ને ઉગા બાણ તિહારા લવ ભામણા, હવે તો જીયણ મરણ રી માણ અમાણી રાખજે કાશ્યપ રાવો. એ હવારના પરમાં એમ કહેવાય છે કે એમ કહેવાય છે એ હાડક્યું ગોત્યું ભાઈ અને દામો કુંડે પધરાવવા માટે જેસોજી ને વેજોજી નીકળી જાય છે. અને તે દિવસે સાંજે ઘટના એવી બની, અહીંથી જેસોજી ને વેજોજી તો નીકળી ગયા છે અને હાંજ પડી ગઈ છે. અને એ હાંજે ઘટના એવી બની કે અમદાવાદના એ મહેલના ઝરૂખે મહમદ શાહ બાદશાહ અને એની બેગમ બે બેઠા છે અને વરસાદની એમ કહેવાય છે કે જીકુ બોલે છે. અને એવે વખતે આ બાદશાહ છે એ એમ કહે છે કે કેટલો વરસાદ છે ને કેવી મેઘલી અંધારી રાત છે, આમાં તો આપણે બે સિવાય લગભગ કોઈ નહીં જાગતું હોય. અને તેથી એ બેગમ એટલું બોલી હતી કે સાંભળો મહારાજ, તમે એમ કહો છો ને કે આપણે બે સિવાય કોઈ નહીં જાગતું હોય, પણ મારા બે ભાઈઓ છે ને જેસોજી ને વેજોજી એ જાગતા હશે. હે કે હા? કે જાગતા હશે કે હા? કે આવી ટાઢ તડકો અને વરસાદને આવું બધું એને સહન કરવું પડતું હશે કે હા? એને આટલું સહન કર્યું છે છતાંય તમને માર્યા નથી અને તમારો જીવ છે એ મને કાપડામાં આપી દીધો છે. અને તેથી એ મહમદ શાહ એટલું બોલ્યો તો કે એ કદાચ જો અત્યારે અહીંયા હોય ને તો એને એનું બારવટું પાર પાડી દેવું હો. આવા દુઃખ એને હવે સહન નથી કરવા દેવા. અને તેથી એ બેગમ છે એટલું જ બોલી હતી કે અહીંયા જ હશે. હે કે અહીંયા જ હશે? કે કેમ? કે જ્યારથી મેં એને ભાઈ કીધા છે ને તમારો જીવ છે એ મને જ્યારે દાનમાં આપ્યો છે ને ત્યારે એ કહીને ગયા છે કે અમે તમારા બાદશાહને મારશું તો નહીં, પણ તમારા બાદશાહનું અમે રક્ષણ કરશું કે કદાચ કોઈ આવીને બીજો એને મારી ન જાય. જો મારશે બીજા અને નામ જેસાજીનું ને વેજાજીનું આવશે અને અમારી ઉપર કલંક ચડશે, એટલે અમે તમારા બાદશાહનું રક્ષણ કરશું એમ કહીને ગયા છે. આવી મેઘલી અંધારી રાતે ક્યારેક જેસોજી ને વેજોજી તમારું રક્ષણ કરવા માટે આવે છે. અને તેથી એમ કહેવાય છે કે આ બાદશાહ છે, મહમદ શાહ છે, એમ કે છે કે મને નથી લાગતું કે રક્ષણ કરવા આવતા હોય. કે નહીં મહારાજ, આવે છે રક્ષણ કરવા. કે તો પાડ હાથ, હામો જવાબ આવે છે. અને તેથી એ બેગમે હાથ પાડ્યો હતો ભાઈ કે ભાઈ જેસાજી, ભાઈ વેજાજી. અને તેથી હામો જવાબ આપ્યો હતો કે હા બેન, અમે અહીંયા જ છીએ, અમે બાદશાહનું રક્ષણ કરીએ છીએ, તમે ચિંતા ન કરતા. અને તેથી એ મહમદ શાહ છે એ ઊભો થઈ ગયો હતો કે ઓહો, આવું રક્ષણ કરે છે મારું. અને તેથી કીધું તું કે આવી જાજો બીજા દિવસે સવારે રાજમાં અને તમારું બારવટું છે એ પાર પાડવું છે, તમે કયો એ તમને આપી દેવું છે. કે કાંઈ વાંધો નહીં. અને પછી ઘટના એવી બની
કે જેસાજીને અને વેજાજીને પછી ખબર પડી કે બાદશાહે કીધું છે કે બારવટું પાર પાડવું છે, પણ એ બારવટું પાર પાડવાની જેની સાથે રાત્રે વાત થઈ હતી જેસોજી ને વેજોજી નહોતા, એ વીર માંગડા વાળો હતો. અને વીર માંગડા વાળાએ એ અમદાવાદમાં એમ કહેવાય છે કે મામદ શાહની સામે હોકારા કર્યા હતા, એ જવાબ આપ્યા હતા. શું કામ? એને ખબર હતી કે આનું બારવટું પાર પાડવું છે. અને જેસોજી ને વેજોજી તો મારું હાડકું લઈ અને દામા કુંડે પધરાવા ગયા હોય, જો એ મને સદગતિ અપાવી દેતા હોય તો મારે એનું રાજ છે એ પાછું અપાવી દેવાય. અને એ વીર માંગડા વાળાએ એને અમદાવાદમાં હોકારા કર્યા હતા. અને પછી એમ કહેવાય છે કે જેસાજીનું ને વેજાજીનું એ રાજ છે એને પાછું મળ્યું. અને પછી પોતાને ન્યાય મળ્યા પછી જેસાજીએ જેસર વસાવ્યું. આજનું જે જેસર છે એ જેસાજીએ એમ કહેવાય છે કે વસાવેલું છે. અને વેજાજીએ વેજળકા નામનું જે ગામ છે એ વસાવ્યું. અને પછી સમય જતા જે વેજોજી છે એ જેસર રહેવા માટે આવેલા અને જેસોજી છે એ આઠસણી રહેવા માટે ગયેલા. અને પછી એકવાર ઘટના એવી બને છે કે વેજાજીના દીકરા સંગજી, એ સંગજી છે એ પોતે આઠસણી જેસાજીને ઘેરે જાય છે. અને એમાં કાંઈક ઘટના એવી બનવી છે કે એ સંગજીનું ત્યાં આઠસણીમાં મૃત્યુ થાય છે. અને પછી એની જનેતાને એવું લાગ્યું કે હાથસણીમાં જેસાજીએ ને એણે કોઈએ દગાથી મારા દીકરાને મારી નાખ્યો છે એવું કંઈક લાગ્યું. એટલે થોડુંક વેર જાગ્યું. એમ સમય જતા જેસાજીનો દીકરો રણમલ, એ રણમલને એમ કહેવાય છે કે બરાબર યુવાની આવી અને લગ્નનો સમય હતો. અને એમાં એ પોતે પોતાના એમ કહેવાય છે કે કાકા આ વેજાજી છે એ લગ્નમાં હજી આવ્યા નથી. એટલે રણમલ પોતે, જેસાજીનો દીકરો રણમલ પોતે જેસર પોતાના કાકા વેજાજીને તેડવા માટે જાય છે. અને વેજાજીએ કીધું કે હવે તો જેસરમાં જ તારું ફૂલેકું ચડાવવું છે, તારા લગ્ન હોય તો. અને રણમલનું એમ કહેવાય છે કે પોતાના કાકા વેજાજીએ ફૂલેકું ચડાવ્યું. અને પછી થાકીને બધાએ સૂઈ ગયા. અને એ સૂઈ ગયા એ વખતે કાંઈક એવી ઘટના બની કે પોતાના દીકરાને કોઈએ દગાથી માર્યો છે. એ વેર પોતાનું ભાવના છે એ એમ કહેવાય છે કે વેજાજીના પત્નીના મનમાં રહી ગયેલું કે મારા દીકરાને હાથસણીમાં જેસાજીએ એના પરિવારે કપટથી માર્યો છે, કંઈક દગો કર્યો છે, એવું વેર રહી ગયેલું. એટલે આજ આ દીકરાના લગ્ન છે ને પોતાને ઘેરે જેસર આ છોકરો રણમલ હૂતો છે. અને એને એમ કહેવાય છે કે એની હત્યા રાતે કરી. અને એ વેજાજીને ખબર પડી કે ઓહો મારો ભત્રીજો મારા આંગણે આવ્યો તો એને આ બાઈએ કાપી નાખ્યો, હવે અહીંયા રહેવાય નહીં. અને એ પોતે છે એ ત્યાંથી તરત જ એ નીકળી જાય છે. અને તરત નીકળી જાય છે ને એમ થઈ ગયું કે હવે અહીંયા રહેવાય નહીં. એટલે પોતે ત્યાંથી એમ કહેવાય છે કે વેજલ કોઠે રહેવા માટે વયા જાય છે. પણ આ સમાચાર છે એ જેસાજીને મળ્યા. અને એમાં મામેરું ભરવા માટે આ જેસાજીના દીકરા રણમલ, એ રણમલના મામા આવેલા ને એને ખબર પડી કે મારા ભાણેજને માર્યો છે, હવે વેજાજીને જીવતો નથી મૂકવો એમ કહી અને પોતાના સાથીદારોને લઈ અને વેજાજીને મારવા માટે જ્યારે જાય છે એની પાછળ, ત્યારે જેસોજી સાથે જાય છે. અને જોયું તો વેજાજી બેઠા હતા. અને એ વેજળ કોઠે જઈ અને બધાને જેસાજી છે એ ઊભા રાખે છે અને હાથ જોડીને વિનંતી કરે છે કે તમે વેજાને હમણાં મારતા નહીં હો, હું છેલ્લી વાર મારા ભાઈને મળી લઉં, વેજાજીને મળી લઉં. અને પછી વેજાજી પાસે જઈને બથ ભરી જાય છે કે ભાઈ આ બધું શું થયું? અને હવે આ મારા દીકરાનો મામો તારું માથું કાપી નાખે ને એ પહેલા તો આપણે હામા હામા માથા કાપીને મરી જવાયો.
અને તેથી વેજાજીએ કીધું કે ભાઈ તારી વાત સાચી છે, બીજાના હાથે કમોતે હું કામ મરવું, આપણે હવે હામા હામા માતાજીના નામ લઈ અને મરી જઈએ ને હવે કાપો લ્યો તમે મારું માથું, એમ કહી અને વેજાજી છે એ નીચું માથું નમાવી ગયા. અને તેથી જેસોજી કહે છે કે હું તો મોટો છું, મારાથી તને પહેલા મરાય નહીં, તું ઘા માર. અને જેસોજી કહે છે કે નહીં, તું પેલા ઘા માર. ને વેજાજી કહે છે કે તું પેલા માર. હામા હામા એમ કહે છે કે તમે પેલા ઘા મારો, અને હામા હામા માથા વાઢવા છે. અને ત્યારે જેસાજીએ એક વાત કરી કે બાપ, હું નાનો છું, મારા જીવને જાજી વાર હું ટકાવી નહીં શકું, એટલે તમે પહેલા મારું માથું કાપો અને પછી તમે તમારું માથું કાપો. કે નહીં, પોતાના હાથે માથું કાપીએ ને તો આત્મહત્યા કરી હોય. જેસાજી કહે છે કે આત્મહત્યા કરી કહેવાય કે તો. એટલે વેજાજીને જેસાજી કહે છે કે પહેલા તું મારી માથા ઉપર તલવાર મારી દે અને હું મારા મસ્તકને પકડી રાખીશ, નીચે નહીં પડવા દઉં, અને મારો જીવ જાય એ પહેલા તારું મસ્તક ઉતારી લઈશ. કે કાંઈ વાંધો નહીં. પછી એવી જ ઘટના બની કે વેજાજીએ જેસાજીને મસ્તક કાપ્યું અને મસ્તક પોતાના હાથથી એમ કહેવાય છે કે જેસાજીએ પકડી રાખ્યું અને બીજા હાથથી વેજાજીના મસ્તક ઉપર એમ કહેવાય છે કે વાઢ આપ્યો અને વેજાજીનું મસ્તક પડી ગયું. અને પછી પોતાનું મસ્તક છે એ જેસાજી મૂકી દે છે. અને આવી રીતે આખી ઘટના બની. અને પછી જેસાજી અને વેજાજીના ત્યાં પાળિયા બેહાડવામાં આવ્યા. અને સમય જતા જેસાજી વેજાજીના બેન એમ કહેવાય છે કે જેસાજીના બેન આવ્યા એટલે વિચાર કરે છે કે આમાં જેસાજીનો પાળિયો કયો, મારા સગા ભાઈનો અને વેજાજીનો કયો. એટલે પછી આકાશની સામે મીટ માંડી અને કીધું કે હે ભાઈ, હે મારા વીર, હું તને આજે અહીંયા શ્રીફળ વધેરવા આવી છું, હું તારા પાળિયાને ઓળખી શકતી નથી. જે જેસાજીનો પાળિયો હોય, આજે બે પાળિયા છે એ ઉગમણા છે, તો જેસાજીનો જે પાળિયો હોય ને એ ઉગમણો જ રહે અને વેજાજીનો પાળિયો છે એ આથમણો ફરી જાય. એટલા જ્યાં શબ્દો નીકળ્યા ત્યાં એમ કહેવાય છે કે વેજાજીનો પાળિયો છે એ આથમણો ફરી ગયો તો અને જેસાજીનો ઉગમણો રહ્યો તો. આવા હજારો ઇતિહાસ આપણી ધરતીમાં પીડ્યા છે. આ ગીરના જંગલમાં આવી હજારો ઘટનાઓ બની અને આ હોરસની ધરતીમાં એમ કહેવાય છે કે હજારો વર્ષના જૂના ઇતિહાસો પીડ્યા છે. તો હવે ફરી પાછા મળીએ છીએ બીજા એક ઇતિહાસ સાથે. ત્યાં સુધી જય માતાજી. અને આપણી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીદાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.